પ્રેઝ ધ લોર્ડ. મારું નામ અનિતા છે. હું વલસાડમાં રહું છું અને મારી એક સાક્ષી છે. થોડા સમય પહેલાં મારા જમણા હાથનો દુખાવો ચાલુ થઈ ગયો હતો. એ દુખાવો એટલો અસહ્ય હતો કે મારો બ્રશ કરવો મને મુશ્કેલ થઈ પડ્યું હતું. મારે ચા પીવી હોય તો કપ મારો મોં સુધી નહીં જઈ શકતો હતો. એ દુખાવો મને કાંડાથી લઈને ખૂણી સુધીનો હતો. ફાઇનલી મેં મારા માઇન્ડને થોડુંક તૈયાર કર્યું કે હું ડૉક્ટર પાસે જાઉં. અને અહીંયા નજીકમાં એક ક્લિનિક છે, ત્યાં હું ગઈ. ત્યાં ડૉક્ટરે મને એવું કીધું કે મોચ આવી છે. એટલે મને 2 દિવસની દવા આપી. દવા આપ્યા પછી એ 2 દિવસ મેં દવા લીધી, પણ એનાથી કંઈ ફરક ના પડ્યો. પછી મને હાર્ડ વૈદ પાસે જવાનું કીધું, એટલે હું હાર્ડ વૈદ પાસે ગઈ. હાર્ડ વૈદે મને 10 દિવસનો પાટો બાંધ્યો, પણ એનાથી પણ મને કંઈ સારું ના થયું. તો પછી ફરી હું એના એ ક્લિનિકમાં ગઈ અને ડૉક્ટરને કીધું કે હજી દુખાવો એવો ને એવો જ છે. તો ડૉક્ટરે મને એવું કીધું કે તમને આ એક કાર્પેલ ટનલ સિન્ડ્રોમ કરીને એક તકલીફ છે, એ થયેલી છે. લાઈક મેડિકલ લેંગ્વેજમાં એને કાર્પેલ ટનલ સિન્ડ્રોમ કહેવાય છે. એનું શોર્ટ ફોર્મ છે CTS. તો તમારે ઓર્થોપેડિક પાસે જવું પડશે અને આનું એક નાનું એવું ઓપરેશન થાય છે. એટલે હું વલસાડમાં એક ફેમસ ડૉક્ટર છે, એમની પાસે ગઈ. તો એમણે પણ મને એ જ સજેસ્ટ કર્યું કે તમારે ઓપરેશન કરાવવું પડશે. એ ઓપરેશન નાનું એવું હોય છે, જે 3-4 ટાંકા આવે છે અને અડધા કલાકનું હોય છે. પણ મારું માઇન્ડ તૈયાર નહોતું, મારો અંતરાત્મા તૈયાર નહોતો. એટલે ફરી હું મોસ્ટ સિનિયર ડૉક્ટર પાસે ગઈ. તો એમણે પણ મને એ જ વસ્તુ સજેસ્ટ કરી કે તમારે ઓપરેશન કરાવવું પડશે, કારણ કે આ વસ્તુ દવાથી નથી આવતી. સો ફાઇનલી મારો અંતરાત્મા તો તૈયાર નહોતો, પણ મેં મારા માઇન્ડને થોડું તૈયાર કર્યું. અને મેં ફેમિલીમાં પણ થોડો ફોર્સ હતો કે તું ઓપરેશન કરાવી લે. એટલે હું થોડું તૈયાર થઈ, પણ હજી પણ મારો અંતરાત્મા તૈયાર નહોતો કે હું ઓપરેશન કરાવું. છતાં પણ મેં એક્સરે કરાવડાયો, બ્લડ રિપોર્ટ કરાવડાયો અને બધા રિપોર્ટ કરાયા પછી મને ડેટ આપવામાં આવી. વેરી નેક્સ્ટ ડે મને ડેટ આપી ને સવારે 8 વાગ્યાનો મારો ટાઈમ હતો. હું 8 વાગે બીજા દિવસે સવારે 8 વાગે ઓપરેશન કરાવવા ગઈ નહીં. અને મેં પુષ્પા મામી અને કિરીટ મામાને જણાવ્યું કે મને આ તકલીફ છે. એ બંને મારી માટે પ્રાર્થના કરી અને મને એક વચન આપ્યું કે તમારે આ વચન બોલવાનું છે. પ્રભુ ઈસુના શરીર પર પડેલા સોળના ઘામાં મારો જમણા હાથનો દુખાવો સંપૂર્ણ રીતે જતો રહ્યો છે અને પ્રભુનું પવિત્ર લોહી હું મારા હાથમાં લઉં છું, એને એ દુખાવા પર લગાવું છું અને એ દુખાવાના શૈતાનનો નાશ કરું છું. મેં એ વચન બોલવાના ચાલુ કર્યા. એ લોહી હું રોજ પ્રભુનું લઈને એ દુખાવાની જગ્યાએ મારા હાથથી લગાવતી હોઉં એ રીતે મેં કરવાનું ચાલુ કર્યું. અને ધીરે ધીરે થોડા દિવસની અંદર મારો એ દુખાવો જતો રહ્યો. ખરેખર દુખાવો એટલો અસહ્ય હતો, પણ એ દુખાવો ક્યાં ગાયબ થઈ ગયો એ જ મને ખબર ના પડી. આજે હું મારા એ જમણા હાથથી સઘળા કામ કરી શકું છું અને એ મારી માટે એક બહુ મોટો ચમત્કાર હતો જે પ્રભુએ મારા જીવનમાં કર્યો છે. અને આપણે ઘણીવાર એવું બને છે કે આપણે એક ડૉક્ટર પાસે જઈએ છીએ તો આપણને સારું નથી થતું, બીજા ડૉક્ટર પાસે જઈએ છીએ તો સારું નથી થતું, ત્રીજા ડૉક્ટર પાસે જઈએ છીએ, દવાઓ બદલીએ છીએ પણ આપણને સારું નથી થતું. પણ પ્રભુ એક એવો ડૉક્ટર છે ને કે એમની પાસે તમે જાઓ તો એ સઘળું સારું કરે છે. એમની દવા, એમના વચન એક એવી દવા છે કે આપણા શરીરની અંદર એ કામ કરે છે. આપણી સઘળી તકલીફોમાં એ કામ કરે છે. અને પ્રભુએ મારા જીવનમાં એ કામ કર્યું છે. પ્રભુના વચને એ કામ કર્યું છે અને આજે હું સંપૂર્ણ રીતે સાજી થઈ ગઈ છું. એટલે આજે મને જ્યારે કંઈ પણ તકલીફ હોય, હું ફક્ત ને ફક્ત વચન બોલું છું. હું પ્રભુને
એક જ વાત કરું છું કે પ્રભુ તમારા શરીર પર પડેલા સોળના ઘામાં મને સાજાપણું મળી ગયું છે અને મારા જે કંઈ પણ દુખાવા હોય છે એ જતા રહે છે અને મને સંપૂર્ણ સાજાપણું મળે છે. ખરેખર પ્રભુ બહુ અદ્ભુત છે, મહાન છે, પરાક્રમી છે. હું ખરેખર પ્રભુનો દિલથી આભાર માનું છું અને સઘળું માન અને મહિમા પ્રભુને આપું છું અને ધન્યવાદ કરું છું પ્રભુને. થેન્ક યુ જીસસ. પ્રેઝ યુ જીસસ.